તો જૂનાગઢમાં મહાનગરપાલિકા દ્વારા ઓર્થોપેડિક હોસ્પિટલને ફટકારાયો છે દંડ। ત્યારે હોસ્પિટલને ₹15,000નો દંડ ફટકારવામાં આવ્યો છે। ત્યારે સૂકા અને ભીના કચરા સાથે બાયોમેડિકલ વેસ્ટ આપતા આ કાર્યવાહી કરવામાં આવી છે। ત્યારે ઓર્થોપેડિક સર્જન ડોક્ટર નિકુંજ ઠુમ્મરને કરાયો છે દંડ। તો ફાસ્ટફૂડની લારી ધરાવતા વેપારીને પણ દંડ કરાયો છે। તો જાહેરમાં ગંદકી કરવાના પગલે ₹2,000નો દંડ ફટકારાયો। તો મહાનગરપાલિકા કમિશનરના આદેશ મુજબ ચેકિંગ હાથ ધરાયું હતું। ત્યારે એક જ દિવસમાં કુલ ₹17,000નો દંડ ફટકારવામાં આવ્યો છે। ત્યારે મહાનગરપાલિકા દ્વારા દંડની કાર્યવાહી કરાતા હવે લોકોમાં પણ ફફડાટ ફેલાયો। ત્યારે લોકોને સૂકો અને ભીનો કચરો અલગ આપવા માટે પણ અપીલ કરવામાં આવી છે। તો મહત્વના સમાચાર જૂનાગઢથી કહી શકાય। ત્યારે જૂનાગઢમાં મહાનગરપાલિકા દ્વારા દંડની કાર્યવાહી કરવામાં આવી છે। ડૉક્ટર ઓમપ્રકાશ સાહેબ, કમિશનર શ્રી મહાનગર જૂનાગઢ દ્વારા જૂનાગઢના નગરજનોને નમ્ર અપીલ કરવામાં આવેલ છે કે સૂકોનો ભીનો કચરો અલગ કરવો। પરંતુ આજરોજ સવારે ચેકિંગ દરમિયાન સદ્દાબાગ વિસ્તારમાં આવેલ એક્ટિવ હોસ્પિટલ ડૉક્ટર નિકુંજ ઠુમ્મર સાહેબની આ બાયોમેડિકલ વેસ્ટ અને સૂકોનો ભીનો કચરો બંને સાથે આપેલ, તેથી ₹15,000નો દંડ તેઓને કરેલ છે અને ₹2,000નો ઓમ દાલ પકવાન જાહેરમાં ન્યુસન્સ ફેલાવા બદલ તેઓને દંડ કરવામાં આવેલ। એમ કુલ ₹17,000નો દંડ આજરોજ કરવામાં આવેલ છે। અને જૂનાના નગરજનો મારી નમ્ર અપીલ કરવામાં આવે છે કે સૂકો અને ભીનો કચરો અલગ અલગ આપવામાં, ડોર ટુ ડોર વાહનમાં આપવા નમ્ર અપીલ કરવામાં આવે છે।